આપણે ભાઈ નેક્સ્ટ બ્લોકની અંદર તમે જોઈ જશે મિત્રો, આપણે આવ્યા હતા ભોસર, તો આપણે આવ્યા મિત્રો ભેસા બપોર થઈને, તો અત્યારે આપણે નાગપુર હૈદરાબાદ હાઈવે ઉપર છે ને કામારેડી ભૂગવા આવ્યા છે. તો હાલો કન્ટિન્યુ. થોડો કલાક 7 થઈ ગયો હતો એટલે એના માટે ઓઇલ ચેક કર્યું તો ઓઇલ નથી, તો હવે આપણે નાખીએ છે ઓઇલ. આમાં છે ભાઈ લાલ ઓઇલ. આપણે શેખુંડાથી ટર્ન મારી લીધો છે ગજવેલ રોડ ઉપર. હવે આપણે જવાનું છે ગજવેલ થી ભવનગીરી. મિત્રો આપણું ઠેકાણું આવી જાય ખાલી કરવાનું 9 નંબર. આપણે આમ રિંગ રોડમાં ડેગલુર થઈને આવ્યા હોત તો 9 નંબરમાં થઈને ભાઈ આપણે જાત ભાઈ એ કરતાં કિલોમીટર ઓછા થાય અને ટોલ નાકા ઓછા આવે ને ડીઝલમાં પણ ફાયદો થાય. એટલે આમ આપણે ભેસા પોખર આવ્યા પછી ઉસ્માનાબાદ એ બાજુ ઓલા ઉસ્માનાબાદ ભૂલાઈ જાય મિત્રો અમે ગામના નામ. ઉસ્માનાબાદ નહીં નિજામાબાદ થઈ અને આપણે આવ્યા સીધા નાગપુર હાઈવે ઉપર ફટાફટ. હવે ફટાફટ આપણે જવું હોય ભાઈ. ચાલો કન્ટિન્યુ. આપણે સિંગલ પટ્ટી રોડ ઉપર હાલ્યા જઈએ છે. હા ભાઈ આમાં 2 ગાડીઓ પાસ થઈ શકે. બહુ મિત્રો આપણે ખાલી કરવાનું હોય કઈ સેટું નથી. 50 કિલોમીટર જેવું છે. બપોરે આપણે પૂગી જાય. બપોરે કચકાવી નાખ્યું આપણે ગાડી હૈદરાબાદની અંદર. નાખી આપણે ભરવી ગોવાની, પછી આવું ગોવા જ નથી જાઉં, ગુજરાતમાં જાઉં, ગુજરાતી ગોવા. તો હાલો મિત્રો મળી આવે આપણે આગળ. જૂનામાં જૂનો છે ને સિદ્ધીપેટ વાળો રોડ છે, હૈદરાબાદ 7 નંબરમાંથી આવે અને આપણે આ સિગ્નલેથી મારવાની આમ ડ્રાઈવર સાઈડ. ડ્રાઈવર સાઈડ મારી લે એટલે સીધો ભવનગીરી જાય આ રોડ. આજે હનો જાય છે ને પસવાડે. આ બ્રેકના પટ્ટા મિત્રો ગરમ થયા. આ 7 નંબરમાંથી જે રોડ આવે બ્રિજ આવી ગયું. આમ આવો તમે એટલે 7 નંબરમાંથી આવે. આ સિદ્ધીપેટ વાળો રોડ છે મિત્રો. અને આપણે જવાનું છે ભાઈ સીધું નીકળી જાય. લોકેશનમાં જે નીકળી જાય મેળો. આમાં ભાઈ અત્યારે નવા બાયપાસ બન્યા એટલે લોકેશન ચાલુ રાખવું પડે થોડું. ચાલો કન્ટિન્યુ. આને કહેવાય કારે ઉનાળે કટોલા. આ ભાઈ અત્યાર સુધી કઈ નતું ને જાયમો હે અત્યારે મામો ટકો કરી નાખીએ. હાવ જોઈ લ્યો. ઉઠીએ તો જા મારો હાથ ભીંજાઈ ગયો. દરવાજો ધીરે ધીરે છે ને પેલા આપણે દરવાજો કરી દીધો હે પેક. અને જો ભાઈ ઉઠે તો જા. કારે ઉનાળે કટોલા કોઈને જોવા ન મળે તો અમને મળે. આપણે પહોંચી ગયા હે ભવનગીરી અને સામે દેખાય ભવનગીરી છે. આ બાજુ સામે હે ભવનગીરી નો ડુંગર. ડુંગર જોવો ખાલી ભાઈ. ડુંગરનો વ્યૂ એવો આવે છે મિત્રો નેક્સ્ટ લેવલની અંદર. જો બાકી બાવરિયામાં કા. આ સિટીનો રસ્તો મિત્રો. આ સિટી જ કહેવાય એક જાતનું. એવું જ છે. ચાલો મિત્રો મળી આવે આપણે સીધા ફેક્ટરીએ પૂગીને. આપણી ફેક્ટરી છે 100 કિલોમીટર કન્ટિન્યુ.
મસ્ત મજાના આપણે ફેક્ટરીએ પૂગી આવ્યા છે ને ભાઈ આપણી ગાડી અંદર લઈ લીધી છે મિત્રો. આ છે ફેક્ટરીનો નજારો ભાઈ. હવે આપણે ખાલી કરવા જવાનું હોય મિત્રો આ બાજુથી ને આપણે જે આપણે હારી ગાડી ભરાણી હતી કિહાભાઈની એ પણ પડી છે પવન ગ્રુપની કિહાભાઈની ગાડી ને આપણે પણ પડ્યા છે ભાઈ અહીંયા. તો હવે ખાલી કરવાનું તો આપણે બપોર પછી થાય કે કાલ થાય કે ક્યારે થાય ખબર નથી. તો હાલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ. આપણે મસ્ત મજાના છે ને ભાઈ કાલપત્રી ખોલી નાખી છે કેમ કે આવ્યા પછી મિત્રો સેમ્પલ લેવા આવ્યા હતા આપણે વિડીયો નહોતો ઉતાર્યો. કાલપત્રી આપણી ખોલી નાખી છે ને હવે આપણે ખોલવાની છે જારી પતા અને સીડિયું ત્રણેય વસ્તુ. તો હાલો હવે આપણે ફટાફટ જારી ખોલવાનું કરીએ ચાલુ. ખોલીએ છે જારી અને ભાઈ જારી ખોલવામાં ખાસ ધ્યાન રાખવું પડે મિત્રો ક્યારે નાળા ગોટવાઈ જાય બધું. તો પહેલાં છે ને આપણે જરાક ખકેલવો પડશે એના માટે થઈને ઉપર જવું પડશે ને ભાઈ આની ઉપર ચડવા મિત્રો ખાસ ધ્યાન રાખવાનું જીવનો જોખમ થઈ શકે ભાઈ. મજાને આપણી કાલપત્રી ખોલી ગઈ છે અને ભાઈ નાળા બાળા ને બધું આપણે ખોલી નાખ્યું હોય પતા બતા ને બધું સીડ્યું ને હવે મિત્રો આપણે ઘડી ખુઈ જવું હોય કંઈ કામ નથી એટલે તો હાલો મિત્રો મળી આવે આપણે ઉઠીને. જય મા મુગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં જશો. મસ્ત મજાનું સવાર થઈ ગયું ને સવારની અંદર મિત્રો આજે આપણા બ્લોગની શરૂઆત થાય છે 8 વાગે અને આપણે હે ભાઈ હૈદરાબાદ 9 નંબરની અંદર કાલના પહોંચી આવ્યા છે પણ કાલ આપણી ગાડી ખાલી થઈ નથી એટલે કાલ મેં વિડીયો ઉતાર્યો નહોતો. અને અત્યારે મિત્રો 8 વાગ્યા છે હવે 8:30 વાગે આપણી ગાડી અંદર લેશે અને ભાઈ અહીંયા જેક ઉપર ખાલી થાય એટલે વહેલી થઈ જાય મિત્રો એ કંઈ આપણે ઉપાડી છે નહીં. અને ભાઈ અહીંયા ખાલી તમે ગુજરાતની ગાડી જુઓ મિત્રો એક આ ભાવનગરની છે વાં પડી એ પણ ભાવનગરની એની બાજુમાં ભાવનગર પછી સામે કૃપાનું ધાન પછી સામે પણ કૃપાની ધાન કરમનભાઈની આ મહેસાણાની ગાડી પછી પાછી આ ભાવનગરની છે એની આગળ ભાવનગરની છે. તો ગુજરાતની ગાડીઓ મિત્રો અહીંયા ભાવનગરથી બહુ આવે છે સોડા ભરીને ખાલી કરવા માટે ને નીકળો મેરો લાગ્યો છે ભાવનગરની ગાડીઓનો ને પોરબંદરની ગાડીઓનો ને ભાઈ નીકળી ભાવનગરથી સોડા જ આવે છે મિત્રો અહીંયા ને આપણે ભરીને આવે પાવડર ભરીને આવે છે સોડા બે જ વસ્તુ આવે છે. ફેક્ટરીની અંદર શું બને છે એ નથી ખબર અંદર જાય તો ખબર પડે શું બને શું નથી બનતું. અને મિત્રો આપણે કાલે જ નાળા કાલપત્રી ને બધું ખોલી નાખ્યું હતું આવ્યા ભેગું જ સેમ્પલ લેવા આવ્યા ત્યારે જ. હવે ખાલી છે ને મિત્રો આપણે અંદર જવાની રાહ છે ખાલી એક દોરું પ્લાસ્ટિક ખોલવાનું હોય તો હમણાં આપણે અંદર જઈશું. હવે આપણો વારો આવશે 8:30 વાગે આપણી ગાડીનો જ વારો છે પેલો તો હમણાં આપણા તેણા આવે એટલે મળીએ મિત્રો. હવે થયો હોય અહીંયા સવારમાં ઝીણો વરસાદ ચાલુ ભાઈ ઝીણા સાટા પડે છે મિત્રો જોઈ લે હાવ ફૂંહી આવે છે. આપણી ગાડી વાં પડી છે બધું આમાં ગાડી જ છે મિત્રો પાર્કિંગમાં ક્યાંય તમને બીજું કોઈ ન દેખાય. આ કૃપાનું ધાન કરમણભાઈ ટેલર છે ફેક્ટરીનો ગેટ છે ને જે મિત્રો મેન ગાડીઓ અંદર જાય છે ને અહીં સામે છે ત્યાંથી આપણી ગાડી અંદર જાય તો અત્યારે ના જ આપણે જઈએ છે તો હાલો મળીએ પછી આપણી ગાડી અંદર લે ત્યારે ગાડી આવી ગયા છે ગાડી લઈને હવે આપણે જવાનું છે ભાઈ અંદર ખાલી કરવા માટે. એટલે મિત્રો કાંટે આગળ ગાડીઓ થઈ ગઈ છે એટલે ગાડીઓ અહીંયા ભાઈ આપણે લાઈનમાં ઊભા છે જઈએ છે હજી મિત્રો. તો હાલો મિત્રો મળી આવે સીધા આપણે અંદર આપણે ખાલી કરવા પૂગી આવ્યા છે. આપણે ગાડી લગાડી દીધી છે સહેલું ભત્તું ખોલી નાખ્યું હોય ને અંદરથી બધા પ્લાસ્ટિક ખોલી નાખ્યા નાળા હકેલી લીધા છે. તો આપણે હવે ઓકે બધું ડન થઈ ગયું છે મિત્રો. આ મશીન છે મિત્રો આનીથી આપણી ગાડી નહીં ખાલી થાય 100% અડધી જેસેબજીથી થશે ને અડધી આપણી ગાડી જેક ઉપર લટકાશે ને પછી થશે. તો ખબર નહીં મિત્રો કેમ થાય ને ભાઈ આ બધું આપણે ભરીને આવ્યા એ જ છે. અને ઉપરથી મિત્રો વરસાદ પણ ચાલુ છે અત્યારે પાણી પીવું હોય ચાલો કોઈને તો એવું બધું હાલે ભાઈ. વરસાદ એ બાણે ચાલુ જ છે એકને એક ધારો ઉડે તો જ તો બાણે જઈએ મિત્રો વરસાદનું મોસમ જોઈએ કેવું છે. તો ભાઈ ઓહો વરસાદ આવે જ છે મિત્રો ઝીણો ચાલુ જ છે. આપણે ભટ્ટાની સીડીઓ ને બધું અહીંયા રાખ્યું 2 સીડીઓ મારી દીધી આપણે માં ને બાકી અહીંયા રાખ્યું. હમણાં જેસીબી આવી એટલે આપણે ગાડી ખાલી થવાની થશે સ્ટાર્ટ. તો હાલો મિત્રો મળીએ આગળ. અહીંયા ચાલુ થઈ ગયું છે ને હવે આપણી ગાડી ખાલી થવાની થશે ભાઈ ચાલુ. તો આ છે મશીન મિત્રો. તો હાલો હવે આપણે ગાડી લગાડી દઈએ ફટાફટ. આપણી ગાડી થાય ખાલી મશીનેથી આ રીતના મશીન છે હળડું કંઈક જ છે ભાઈ. અડધી મશીનેથી થશે ને અડધી જેકેથી થશે.
ચાલુ થાય ને જેક ઉપર જવું પડી જાય. એટલો માલ તો આપણો અડધી ગાડી તો અહીંયા ને અહીંયા થઈ ગઈ છે. તો અડધી ગાડી માટે થઈને આપણે જવું જોઈએ ભાઈ જેક ઉપર, કેમ કે ભાઈ મશીન પૂગે એમ નથી, એટલે હજી કરે છે મશીન વાળો થાય એટલું. બાકી જેક ઉપર હમણાં એક જણ ઉલાડીએ એટલે ઢગલો થઈ જાય, એટલે રેડી. તો મિત્રો આ ભરીને આવીએ ને, ભરવામાં એવી મજા છે ને ખાલી કરવામાં એવી મજા છે ભાઈ. આપણે મજૂરથી ખાતી નથી, મશીનથી થાય તે જગ્યાએ એટલે જોરદાર મજા આવે છે. ખોટો ટાઈમે વેસ્ટ ના થાય. તો હાલો મિત્રો મળી આવે આપણે સીધા જેક માથે ધીરે ધીરે ઉપડે છે. આને કહેવાય જેક. તમે તો કોઈથી જોયો નહીં હોય, જોઈ લ્યો મિત્રો. હજી વાર છે, હજી તો પિક્ચર હે, ટ્રેન્ડિંગ અભી બાકી છે. ગઈ છે ફાઇનલીમાં ગાડી જેક ઉપર. આને કહેવાય ભાઈ જેક. અને આ તો વરસાદ આવે, બાકી હું તમને બધું દેખાડું. જોઈ લ્યો મિત્રો, ઉડે તો જા. હમણાં ખાલી થઈ ગયા મિત્રો જેક ઉપર. कैसे हो? बढ़िया चाचा. ठीक है ठीक है ठीक है. ये जेक पे उठा पूरा गाड़ी. मेरे आखी गाड़ी नो આપણો અંદર નું દેખાય છે. નહીં ચડેગો અંદર રે પૂરા દેખતા ભાઈ. નીચે का पूरा देखो नीचे का. હવે આપણી ગાડી આવે છે નીચે. આ રીતના જેક ઉપરથી નીચે આવે ભાઈ. ધીરે ધીરે સડે ને ધીરે ધીરે આવે મિત્રો. જોઈ લ્યો મિત્રો. વાહ, ઉડે તો જ આ, બાકી બાવરિયામાં કા. એના બધું જેકનું છે ને હેન્ડલિંગ થાય કે આ જેક ઊંચા હેઠો થાય, પછી આ બટન છે, પછી આ છે, પછી આ છે, પછી આ સાપું હોય, એ આ જેકનું હોય મિત્રો. હજી આપણી ગાડી આમની એમ જ છે ત્રાહી. હજી એમાંથી માલ નીકળે છે. હું કરું ગાડી નીચે. જોઈ લે, હવે અહીંથી કરો એટલે નીચે થાય. ભાઈ ફોનમાં વાત કરે છે ને હું ગાડી નીચે. આપણી ગાડી નીચે થઈ ગઈ છે. તો હાલો આપણે કાંઠામાં જાય. તો બધું થઈ ગયું છે, ગાડી ખાલી પર થઈ ગઈ અને બધું ઓકે થઈ ગયું ને મિત્રો. કાંટે આવ્યા તો આપણે પહોંચમાં 1-2 કલાકની વાર લાગીએ. એના માટે થઈને આપણે અહીંયા બેઠા છે મિત્રો. દરવાજો કરી દીધો છે પેક, કેમ કે ભાઈ આવે છે વરસાદ. ફૂલ વરસાદ આવે છે મિત્રો સવારે 9 વાગ્યાનો. તો હાલો મિત્રો મળીએ હવે આપણે પહોંચ આવી જાય પછી સીધા. મારા વાત છૂટ્યા હે SRMM માં પાછા ગાંધીધામના સોખા ભરવા. ઓલી જાણ કાચા ઇકોર જ જવાનું હે. આ ગોખે આપણે મોડ આવવું પડ્યું મિત્રો. 1:30 વાગે આપણે નાખી નીકળ્યા. આપણે 1:30 વાગે આપણી ગાડી બારણે કાઢવી મિત્રો. તો હાલો ગોખાટ આપણે મોડાવી. આપણે આજના બ્લોગ વિડીયોને અહીંયા જ વિરામ આપીએ, કેમ કે આજનો બ્લોગ વિડીયો અમને ઉતારે રાખ્યો તો જાજો લાંબો થઈ જાય ને. આપણે આવી ગયા કેર મારવાડીની હોટલે ખાવા માટે. હા, મેં ગાડી રાખી દીધી છે ને આ મારવાડીની હોટલ. તો હાલો હું મળું તમને ફરીથી નવા વિડીયો સાથે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો ને જય શ્રી રામની કોમેન્ટ કરી નાખજો. તો જય શ્રી રામ એન્ડ બાય બાય.